ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આપણે અલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહના સ્વાધ્યાયના દાખલાઓ જોતા હતા। છેલ્લે એક્ઝામ્પલ સ્વાધ્યાયનું પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાયનું 7.7 એક્ઝામ્પલ પૂર્ણ કર્યું। હવે જોઈએ 7.8 કે 27 મિલી હેનરી ઇન્ડક્ટર અને 30 માઇક્રોફેરેડેનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડેલ છે। જો કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ્બ છે તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે અને પછીના કોઈપણ સમયે કુલ ઉર્જા કેટલી હશે તે તમારે મેળવવાનું છે। ઓકે, આમ તો 7.7 જેવું જ છે, પરંતુ થોડુંક અહીંયા વધાર્યું છે કે કેપેસિટર છે એની સાથે ઇન્ડક્ટર જોડેલ છે। હા, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ L 27 મિલી એટલે 10⁻³ હેનરી અને કેપેસિટરનું કેપેસિટન્સ છે 30 માઇક્રો એટલે 10⁻6 ફેરેડ। હવે શું કીધું કે પ્રારંભમાં યાની શૂન્ય સમયે કેપેસિટર પરના વિદ્યુત ભારનું મૂલ્ય યાની પ્રારંભમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હતો અને એના ઉપર વિદ્યુત ભાર મહત્તમ વિદ્યુત ભાર કેટલો છે 6 મિલી કુલમ। મિલી એટલે 10⁻³ કુલમ છે અને શૂન્ય સમય છે એટલે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। ત્યારે આ એલસી પરિપથ સાથે સંકળાયેલ કુલ ઉર્જા તો કે એલસી પરિપથ સાથે સંકળાયેલ કુલ ઉર્જા મેળવવાની છે શૂન્ય સમય પ્રારંભમાં। તો કુલ ઉર્જા એ કેપેસિટર સાથે સંકળાયેલ ઉર્જા જેને હું કેપેસિટર સાથે વિદ્યુત ઉર્જા સંકળાયેલ હોય પ્લસ ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઉર્જા અને ઇન્ડક્ટર સાથે ચુંબકીય ઉર્જા સંકળાયેલી। હા, તમને ખબર છે કેપેસિટર સાથે સંકળાયેલ ઉર્જા એટલે Q²/2C અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઉર્જા 1/2 Li² થાય કે નહીં? પણ પ્રારંભમાં છે શૂન્ય સમય છે, શૂન્ય સમય છે ત્યારે આની પાસે વિદ્યુતભાર મહત્તમ હશે એટલે Q02/2C થાય પ્લસ 1/2 Li² પણ પ્રારંભમાં શૂન્ય સમયે વિદ્યુત પ્રવાહ પસાર જ નથી થતો તો ચુંબકીય ઉર્જા 0 यानी कि कुल ऊर्जा Q02 यानी 6² 36 10⁻³ 10⁻6 छेदमा 2 कैपेसिटेंस केटलू 30 गुणाकार में 10⁻6 10⁻6 गया 18 × 2 = 36 6 × 3 = 18 6 × 5 = 30 U = 3/5 यानी 0.6 जूल यानी कि प्रारंभ में एलसी परिपथ साथे संकळायेल कुल ऊर्जा 0.6 जूल थाय। तो हवे समय वधे Q0 घटे I वधे यानी कि केपेसिटर साथे संकळायेल ऊर्जा घटे विद्युत ऊर्जा घटे चुंबकीय ऊर्जा वधे पण एनो सरवाळो छे ए हमेशा अचल ज रे। मैं नतुं कीधुं के पहला विद्युत ऊर्जा महत्तम चुंबकीय 0 पछी विद्युत घटे चुंबकीय वधे तो आ रीते वधघट थया करे परंतु एनी कुल ऊर्जा हमेशा केवी रही अचल रहे यानी कि बाकीना कोईपण समये कुल ऊर्जा 0.6 जूल ज रही है। एमां कई फेर पड़तो नथी तो आ नोट डाउन करी नाखजो। एक्जाम्पल नंबर 7.9 જોઈએ। R = 20 ઓહ્મ, L = 1.5 હેનરી અને C = 35 માઇક્રોફેરેડે ધરાવતા LCR શ્રેણી પરિપથ માટે ચલિત યાની બદલી શકાય તેવી આવૃત્તિવાળો 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે। જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે एक पूर्ण चक्र दरमियान परिपथ में रूपांतर पामतो सरेराश पावर केटलो थशे। इंटरेस्टिंग है जे वस्तु आपी है नोंध करवानी हमेशा
આપ્યું શું? LCR પરિપથ, L ઇન્ડક્ટન્સ, C કેપેસિટન્સ અને અવરોધાર, એને જોડેલો છે એસી સપ્લાય વોલ્ટેજ, યાની 20 ઓહ્મનો અવરોધ, 1.5 હેનરીનું ઇન્ડક્ટન્સ અને 35 માઇક્રો એટલે 10⁻6 ફેરેડેનું કેપેસિટર છે. હા, 220 વોલ્ટ એસી સપ્લાય યાની VRMS 220 વોલ્ટ છે. હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ કીધી તમને કે આની આવૃત્તિ છે તમે બદલાવી શકો છો, યાની આની કોણીય આવૃત્તિ બદલાવી શકાય અને બદલાવીને જ્યારે એની કોણીય આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય, અને કે આની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ω0 થાય. યાદ કરો, આની પહેલાં આપણે અનુનાદ વખતે કીધું હતું કે બાહ્ય આવર્ત બળની આવૃત્તિ અથવા તો બાહ્ય વોલ્ટેજની આવૃત્તિ પરિપથની આવૃત્તિ જેટલી થઈ જાય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ થાય અને અનુનાદની ઘટના થાય. તો અહીંયા લખવાનું કે બાહ્ય વોલ્ટેજની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે અનુનાદની ઘટના થાય. અને જ્યારે અનુનાદની ઘટના થાય ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ, યાદ કરો, અવરોધ જેટલો થાય, કારણ કે √r² + XL - XC નો હોલ સ્ક્વેર આવે, પણ અનુનાદ વખતે XL અને XC સરખા થાય અને ઇમ્પિડન્સ છે પરિપથનો ઇમ્પિડન્સ યાની પરિપથનો કુલ અવરોધ એ R જેટલો જ થાય. એની આનો ઇમ્પિડન્સ કેટલો હશે? પરિપથનો 20 ઓહ્મનો હશે. એની પરિપથમાં RMS પ્રવાહ કેટલો? કારણ કે મારે પાવર મેળવવાનો છે ને પાવરમાં RMS પ્રવાહની જરૂર પડે. તો IRMS બરાબર શું થાય? યાદ કરો, VRMS / Z. પણ અહીંયા Z એ અવરોધ જેટલો છે, R જેટલો છે, યાની VRMS કેટલા? 220 અને ઇમ્પિડન્સ કેટલો? 20. 0 0 ગયા, 11 દુ 22, યાની IRMS 11 એમ્પિયર આવ્યો. તો પરિપથમાં સરેરાશ પાવર શું થાય? IRMS VRMS cos phi થાય અથવા VRMS IRMS cos phi થાય. IRMS છે, VRMS છે, પણ cos phi નથી. પણ યાદ કરો, અનુનાદ માટે કળા તફાવત 0 હોય અને cos 0 1 થાય, અને આ પદ 1 થશે, યાની પાવર P = VRMS × IRMS, યાની 220 ગુણાકારમાં 11, સાદું રૂપ આપશું 220 ગુણાકારમાં 11 2420, અને પાવર છે તો એનો એકમ થશે વોટ. તો પરિપથમાં શું મળશે? સરેરાશ પાવર મળશે. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો. એક્ઝામ્પલ નંબર 7.10 જોઈએ. એક રેડિયો MW એટલે મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિવાળું ટ્યુન કરી શકાય છે. જો તેના LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? અને અહીંયા ટ્યુનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે LC પરિપથમાં મુક્ત દોલનોની આવૃત્તિ રેડિયો તરંગોની આવૃત્તિ જેટલી થવી જોઈએ. ઓકે, રેડિયો લગભગ બધાએ સાંભળ્યું હશે. આપણે FM સાંભળીએ અને એ જ રીતના AM આવે, દૂરદર્શન બધું AM ઉપર એ હાલે. પછી 98.3 FM, 94.3 FM, એ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન, એ તમને હું ભણાવીશ આના પછીના સેમેસ્ટરમાં. પરંતુ અહીંયા યાદ રાખવા જેવું એ છે કે રેડિયોની અંદર તમારે કઈ ચેનલ સાંભળવી એ ટ્યુનિંગ કરવું પડે. જૂના જમાનામાં રેડિયો આવતા, એમાં પેલું રાઉન્ડ ગોળ બટન આવતું એને ફેરવતા.
એ ફેરવું એટલે ચેનલ બદલાય, કારણ કે અંદર જે એલસી પરિપથ હતી એની આવૃત્તિ અને જે સિગ્નલ્સ આવે છે રેડિયોના એની, એ બંને સરખી થાય એટલે એ ચેનલ તમારે ત્યાં પકડાય, એને ટ્યુનિંગ કર્યું કહેવાય. તો અહીંયા શું કીધું કે એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ માટે મીડિયમ વેવ છે, જે એમ પ્રકારનું રેડિયો હોય છે, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન હોય છે, જે 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ સુધીનું ટ્યુનિંગ કરી શકાય છે. yani 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ સુધીનું એનામાં ટ્યુનિંગ થાય છે. હા, એના માટે રેડિયોમાં જે એલસી પરિપથ છે એનું ઇન્ડક્ટન્સ આપી દીધું. ઇન્ડક્ટન્સ નથી બદલાતું, 200 માઇક્રો હેનરી, માઇક્રો એટલે 10⁻6. પરંતુ કેપેસિટર ચલ કેપેસિટર છે, કેપેસિટન્સ બદલાય. યાની જ્યારે F1 800 કિલોહર્ટ્ઝ હોય ત્યારે C1 કેટલું અને F2 1200 કિલોહર્ટ્ઝ હોય ત્યારે C2 કેટલું. યાની તમારે ચલ કેપેસિટરની રેન્જ મેળવવાની છે. રેડી? અને અહીંયા એમ કીધું છે કે ટ્યુનિંગ ત્યારે જ થાય કે જ્યારે પરિપથની આવૃત્તિ, પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, જે સિગ્નલ આવે છે તમારે ત્યાં, એ બંને સમાન થઈ જાય ત્યાં સુધી. યાની તમારે મેળવવાનું છે આ જે એલસી પરિપથ છે એ એલસી પરિપથની પ્રાકૃતિક અને અથવા તો કોણીય આવૃત્તિ અથવા તો આવૃત્તિ મેળવવાની છે. તો યાદ કરો એલસી પરિપથની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ω0 બરાબર શું થાય? 1/√LC થાય. યાની f0 બરાબર શું થાય? 1/2π√LC. તમારે એફ નથી મેળવવાના, એફ આપ્યા, સી મેળવવાના છે. તો બંને બાજુ વર્ક કરું, હું એફ જ કહું. f² = શું થાય? 1/4π² LC થાય. મારે કેપેસિટન્સ મેળવવું, સીને કરતા બનાવું, શું થાય? 1/4π² L ઇન્ટુ શું થશે? f². યાની જ્યારે આવૃત્તિ F1 હોય ત્યારે કેપેસિટન્સ C1 કહું, તો C1 બરાબર શું થાય? 1/4π² L ઇન્ટુ શું થાય? F1². યાની 1/4 પાય એટલે 3.14 વર્ગ. ઇન્ડક્ટન્સ L કેટલા છે? 200. એને 2 × 10⁻², 10⁻6. રેડી? એને ઉપર જવા દો, 10+6. અને F1², જોજો F1 છે 800 કિલો, કિલો એટલે 10⁻3, અને આ 10⁻2 એટલે 10⁻5, એટલે એનો 8 × 10⁻5 કહું, એનો વર્ગ એટલે 8નો વર્ગ 64, અને 10⁻5 એટલે 10⁻10. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. પહેલા નંબર્સ લઈ લઈએ. 1/4/3.14 પાછા /3.14. રેડી? /2 અને /64 કેટલું છે? 0.000198. હવે અહીંયા 10⁻10 ને 2 12, ઉપર જઈ -12, -12 પ્લસ છે એટલે -6. એની કેપેસિટન્સ C1 બરાબર, હું આ 10 પોઈન્ટને 1 2 3 4 5 6 ડિજિટ જમણી બાજુ લાવું એટલે 198 થયા. ગુણાકારમાં 10⁻6 તો હતા, હજી 10 લાવ્યા તો પાછા 10⁻6. તો કેપેસિટન્સ C1 198 × 10⁻12 ફેરેડે અને 10⁻12 ને પાઇકો ફેરેડે કહેવાય. એની કેપેસિટન્સ C1 શું મેળવું? 198 પાઇકો ફેરેડે. એ જ રીતના કેપેસિટન્સ C2 1/4π² L ઇન્ટુ F2² થયા. કારણ કે F1 માટે યાની કે આ આવૃત્તિ લાવવા માટે તમારે કેપેસિટન્સ યાની F મિનિમમ હોય ત્યારે C મેક્ઝિમમ મળે, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. પરંતુ F મેક્ઝિમમ હોય ત્યારે C મિનિમમ મળે. તો 1/4π² એટલે 3.14 વર્ગ. ઇન્ડક્ટન્સ L યાની 2 ગુણાકારમાં 10⁻2, -6 ઉપર જાય +6, F2² યાની અહીંયા જો 12 ગુણાકારમાં 10⁻3 અને 2 10⁻5 કહું, તો 12નો વર્ગ શું થયો? 144 ગુણ્યા 10⁻5 વર્ગ 10⁻10. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું. 1
ભાગ્યા 4 ભાગ્યા 3.14 બે વખત ભાગ્યા 2 અને ભાગ્યા 144 શું આવશે 0.4088 ગુણાકારમાં 12 ઉપર જાય -12 પ્લસ છે એટલે -6 રેડી। હવે દશાંશીને 1 2 3 4 5 6 લાવું તો 88 ગુણ્યા 10⁻6 10⁻6 यानी 88 पाइको फेरेडे यानी कि सी मैक्सिमम एफ मिनिमम हो त्यारे सी मैक्सिमम 198 पाइको फेरेडे और सी मिनिमम 88 पाइको फेरेडे यानी आ केपेसिटर है वेरिएबल केपेसिटर होय जेनु केपेसिटन्स बदलावी शकाय तो 88 पाइको फेरेडे थी 198 पाइको फेरेडे वच्चे ट्यूनिंग करवामां आवे छे। नोट डाउन करी नाखजो। एग्जाम्पल नंबर 11 જોઈએ। आकृतिमां दर्शाव्या प्रमाणे चलित यानी बदली शकाय तेवा आवृत्तिवाळा 230 वोल्ट एसी स्त्रोत एलसीआर परिपथ साथे जोड़ेल छे ज्यां एल 5 हेनरी केपेसिटन्स 80 माइक्रोफेरेडे और अवरोध 40 ओम है। तो 3 वस्तु मेळववानी छे। परिपथने अनुनादनी स्थितिमां लाववा स्त्रोतनी आवृत्ति केटली होवी जोईए। बीजू अनुनाद आवृत्तिए परिपथनो इम्पीडन्स अने प्रवाहनो कंप विस्तार केटलो होवो जोईए। अने त्रीजू परिपथना त्रणेय घटकना 2 छेड़ा वच्चेनो आरएमएस वोल्टेज यानी विद्युत स्थितिमाननो तफावत मेळवो अने दर्शावो के अनुनाद आवृत्तिओ एलसी संयोजनना 2 छेड़ा वच्चेना वोल्टेज यानी विद्युत स्थितिमाननो तफावत वोल्टेज ड्रॉप 0 हशे। ओके, तमने एक आकृति आपेली छे यानी एलसीआर परिपथ तमने आपेलो छे एल सी अने आर श्रेणी में छे अने एसी सप्लाय वोल्टेज के जेनी आवृत्ति बदलावी शकाय छे एवो एक एसी स्त्रोत जोड़ेलो छे। अहीं आप्युं शुं 5 हेनरी नो इंडक्टन्स केटला 80 माइक्रोफेरेडे माइक्रो एटले 10⁻6 नु केपेसिटर अने 40 ओमनो अवरोध जोड़ेलो छे। रेडी। अने जे सप्लाय वोल्टेज आप्यो छे ई छे 230 वोल्टनो एसी सप्लाय वोल्टेज एटले वीआरएमएस 230। तो पहली वस्तु शुं मेळववानी छे के अनुनादनी घटना माटे यानी आप एलसीआर परिपथ में तमारे अनुनाद करवो होय तो एसी स्त्रोतनी आवृत्ति केटली होवी जोईए। यानी अनुनाद करवा माटे बाह्य आवर्त बळनी आवृत्ति परिपथनी प्राकृतिक कोणीय आवृत्ति जेटली थवी जोईए અને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ 1/2π√LC જેટલી થાય। યાદ રાખશું આ એલસીઆર પરિપથમાં અનુનાદ કરવો હોય તો આ સ્ત્રોતની આવૃત્તિ પ્રાકૃતિક એલસીઆર પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થવી જોઈએ। કોણીય આવૃત્તિ ખબર છે 1/√LC પ્રાકૃતિક અને આવૃત્તિ 1/2π√LC। તો અહીંયા તમને એફ મળી જશે। एफ इज इक्वल टू 1/2 केटला 3.14 वर्गमूल में एल 5 सी 80 गुणा 10⁻6 सादुरूप आपीश 8 पंचा 40 एटले 400 400 नु वर्गमूल केटलुं 200 रेडी। 1/2 3.14 200 400 નું વર્ગમૂળ સોરી 220 20 નો વર્ગ 400 10⁻6 નું શું થાય 10⁻3। ઓકે, તો અહીંયા હું સાદું રૂપ આપીશ 10⁻3 ને ઉપર જવા દો એટલે +3000 ભાગ્યા 2 ભાગ્યા 3.14 અને ભાગ્યા 20 જવાબ આવશે 7.9 જેને હું લગભગ 8 હર્ટ્ઝ કહું। यानी कि अनुनाद माटे आ परिपथनी आवृत्ति
એસી સ્ત્રોતની આવૃત્તિ 8 હર્ટ્ઝ હોવી જોઈએ. તો પહેલો જવાબ મળ્યો. બીજું શું આપ્યું? અનુનાદ માટે, અનુનાદ વખતે પરિપથનો ઇમ્પિડન્સ અને વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર. જો વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય, એટલે આયમ તમારે મેળવવાનું છે. તો યાદ રાખશું અનુનાદ વખતે, આની પહેલાં આપણે કીધું કે જ્યારે પરિપથમાં અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ છે અવરોધ જેટલો થાય, યાની કે એનો ઇમ્પિડન્સ છે એ 40 ઓહ્મ થાય. તો IRMS બરાબર આપણે ખબર છે VRMS અપોન Z થવાના, યાની IRMS એટલે VRMS કેટલા 230 અને પરિપથનો ઇમ્પિડન્સ અવરોધ જેટલો જ હોય 40. તો 230 ભાગ્યા 40 5.75 એમ્પિયર. પરંતુ એ કયો પ્રવાહ મેળવો? RMS પ્રવાહ. આપણે તો શું મેળવો? કંપ વિસ્તાર, મહત્તમ મૂલ્ય વિદ્યુત પ્રવાહનો. આયમ મેળવવું તો યાદ કરો IRMS બરાબર શું થાય? IM બાય √2. તો IM બરાબર શું થાય? √2 ઇન્ટુ IRMS, યાની કે 1.41 ગુણાકારમાં 5.75 8.10 એમ્પિયર. તો બીજો જવાબ મળી ગયો. હવે ત્રીજો ઇન્ટરેસ્ટિંગ, આ ત્રણેય ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો VL, કેપેસિટરના બે છેડા વચ્ચેનો VC અને અવરોધના બે છેડા વચ્ચેનો VR એ મેળવવાનું છે. તો હું શરૂઆત કરું અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ. જેને વોલ્ટેજ ડ્રોપ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. તો I ઇન્ટુ R થાય કે નહીં? પરંતુ એમાંથી પસાર થતો પ્રવાહ શું હોય? IRMS ઇન્ટુ R થાય. IRMS કેટલા? 5.75 અને ગુણાકારમાં R કેટલા? 40. તો VR કેટલો થવાનો છે? 230. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો ને VL કહું તો શું થાય? IRMS ઇન્ટુ XL, કારણ કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો અવરોધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય. હવે IRMS છે પણ XL નથી, તો XL ને શું કહેવાય? ઓમેગા L કહેવાય કે નહીં? હવે ઓમેગા કેટલાના? ઓમેગા પરિપથના 2πf. તો 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 8 એની 50.24 રેડિયન પ્રતિ સેકન્ડ. તો IRMS કેટલા? 5.75, ઓમેગા કેટલા? 50.24 અને ઇન્ડક્ટન્સ કેટલું? 5. સાદુરૂપ આપી દઉં, 5.75 ગુણાકારમાં 50.24 અને ગુણાકારમાં 5 1444.4 વોલ્ટ. રેડી? અને ત્રીજું કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ VC. તો શું થાય? IRMS ઇન્ટુ કેપેસિટરના બે છેડા વચ્ચેનો અવરોધ શું થાય? કેપેસિટિવ રિએક્ટન્સ XC થાય, યાની IRMS ઇન્ટુ XC એટલે 1/ωc થાય. ઓકે, IRMS છે 5.75, 1/ω કેટલા છે? 50.24, પરંતુ કેપેસિટન્સ શું છે? 80 માઇક્રો, 10⁻⁻ છે, ઉપર જાય પ્લસ છે, યાની 5.75 ગુણાકારમાં 1 અને 6 મીંડા ભાગ્યા 50.24 અને ભાગ્યા 80. જવાબ કેટલો થશે? 1430.32. યાની કે આ લગભગ VL અને VC લગભગ સરખા આવે છે. યાની આ VL અને VC એકબીજાની અસર નાબૂદ કરી દે, યાની કે તમારે અસરકારક માત્ર ને માત્ર અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જ રહીજો, તો જ 230 અને અહીંયા
20 આવે, કારણ કે આ બંને એકબીજાની અસર શું કરી દે છે, નાબૂદ કરી દે છે. રેડી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ, નોટ ડાઉન કરી નાખજો.